સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 13 આપત્તિ વ્યવસ્થાપન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, તમારા વિસ્તારમાં નીચેમાંથી કઈ આપત્તિ આવે એમ હોય તો તમને તેની અગાઉ સમાચાર માધ્યમ દ્વારા જાણ થઈ જાય છે। જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ। નંબર 2, નીચેનામાંથી કયું વિધાન પૂર્વ આગાહી શક્ય નથી તેવી આપત્તિને લાગુ પડે છે? સી, વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું। નંબર 3, નીચે પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વધુ વખત ભૂકંપ આવેલો છે? બી, કચ્છ। નંબર 4, ભૂકંપ સમયે સાવચેતી રાખવાની સૂચનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? ડી, ઊંચાણવાળી જગ્યા ના છોડશો। નંબર 5, વાતાવરણમાં હવાના દબાણ દ્વારા સર્જાતી અસમતુલાની સ્થિતિ એટલે વાવાઝોડું। નંબર 6, ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે? બી, રિક્ટર સ્કેલ। નંબર 7, પૂર માટે નીચેનામાંથી કયા માનવ સર્જિત કારણો જવાબદાર છે? સી, એ અને બી બંને। નંબર 8, નીચેના વિધાનોમાંથી સુનામી માટે કયું વિધાન સાચું નથી? ડી, પૃથ્વી સપાટીના કંપવા સુનામી કહે છે। નંબર 9, સુનામી દરમિયાન રાખવાની સાવચેતી નીચેનામાંથી કઈ છે? એ, ઊંચાઈવાળી જગ્યા ના છોડશો। નંબર 10, દુષ્કાળ બાદ લેવા પડતા પગલાંમાં નીચેનામાંથી કયું સાચું નથી? ડી, સાપ વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહો। પ્રશ્ન 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। નંબર 1, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા ખાલી જગ્યા કે પ્રકોપ નામે ઓળખે છે તો હોનારત। નંબર 2, અગાઉ ખાલી જગ્યા આપત્તિમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, દુષ્કાળ। નંબર 3, ભૂકંપ, જ્વાળામુખી અને ખાલી જગ્યાની પૂર્વ આગાહી શક્ય નથી, દાવાનળ। નંબર 4, વાવાઝોડાની અસર ગુજરાતમાં કચ્છ અને ખાલી જગ્યાના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે, સૌરાષ્ટ્ર। નંબર 5, કારમાં સીટ બેલ્ટ અને ટુ વ્હીલ પર ખાલી જગ્યા પહેર્યા વગર વાહન ચલાવવું જોઈએ નહીં, હેલ્મેટ। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 8માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 7ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 8ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 8ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું। અને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે। તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। અને નંબર છે 70 46 22 22 54। પ્રશ્ન 3, ખરા ખોટા જણાવો। નંબર 1, ટ્રાફિકના સંકેતો 4 પ્રકારના છે, ખોટું। નંબર 2, આપત્તિ સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ, ખરું। નંબર 3, અત્યારના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટી રહ્યું છે, ખોટું। નંબર 4, સુનામી વખતે મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિતરી કિનારે આવે ત્યારે વિનાશકારી બની જાય છે, ખરું। નંબર 5, પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય નથી, ખોટું। પ્રશ્ન 4, જોડકા જોડો। જોઈએ વિભાગ અ અને સામે બ। નંબર 1, તો જવાબ આવશે હોર્ન વગાડશો નહીં। નંબર 2, તો તેમનો જવાબ આવશે નો યુટર્ન। નંબર 3, તો બસ સ્ટોપ। નંબર 4, નો પાર્કિંગ। અને નંબર 5, તો તમામ વાહનો માટે પ્રતિબંધ। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો। નંબર 1, ટ્રાફિકના સંકેતોના પ્રકારોના નામ લખો। તો ટ્રાફિકના સંકેતોના 3 પ્રકાર છે, ફરજિયાત સંકેતો, સાવચેતી દર્શાવતા સંકેતો, માહિતીપ્રદ સંકેતો। નંબર 2, આપત્તિઓના મુખ્ય પ્રકારો જણાવો। તો આપત્તિઓ
મુખ્ય બે પ્રકાર છે, કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. નંબર 3, વાવાઝોડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વાવાઝોડાને બીજા ચક્રવાતના નામે ઓળખવામાં આવે છે. નંબર 4, સુનામી એટલે શું? સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે, તેમને સુનામી કહે છે. નંબર 5, વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ કયા દેશમાં થાય છે? તો વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારત દેશમાં થાય છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. નંબર 1, માર્ગ સલામતી માટે શું કરવું જોઈએ? તમારા શબ્દોમાં વર્ણવો. તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, માર્ગ સલામતી માટે શું ન કરવું જોઈએ? તમારા શબ્દોમાં વર્ણવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. નંબર 3, આપત્તિની અસરો જણાવો. તો તેમનો પણ જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 7, ટૂંકનોંધ લખો. વાવાઝોડું. તો અહીં વાવાઝોડાની ટૂંકનોંધ અહીં તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમારા પુસ્તકની અંદર લખી શકો છો. પ્રશ્ન 8, નીચે આપેલા વિધાનોને કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવો. અહીં જે વિધાનો આપેલા છે, જેને કોષ્ટકની અંદર યોગ્ય રીતે ગોઠવવાના છે, તો જોઈએ. દુષ્કાળ પહેલા, દુષ્કાળ દરમિયાન, દુષ્કાળ બાદ. તો દુષ્કાળ પહેલા, પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર અને અનાજમાં માપબંધી દાખલ કરવી. ત્યાર પછી દુષ્કાળ દરમિયાન, તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા, રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી. દુષ્કાળ બાદ, ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી અને અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું. પ્રશ્ન 9, ભૂકંપ સમયે રાખવાની સાવચેતીને કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવો. જોઈએ. શું કરવું, શું ન કરવું? તો વીજળીના થાંભલા અને તારથી દૂર રહો. વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. શું ન કરવું? તો કે ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો અને ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે ₹2200. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. એપ્લિકેશન છે આપણી ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે અને જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે આ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર. તો જરૂરથી લાભ મેળવી લેવો. પ્રશ્ન 10, નીચે આપેલા ટ્રાફિક સંકેતોને ઓળખી તેના નામ લખો. જોઈએ. પહેલું, રાહદારી ક્રોસિંગ. ત્યાર પછી પ્રાથમિક સુવિધા. ત્યાર પછી રેલવે લાઇન, શાળા વિસ્તાર. ત્યારબાદ કામ ચાલુ છે, પેટ્રોલ પંપ. ત્યારબાદ છે સાંકડો પુલ, ક્રોસ રોડ, ભોજન અને જમણી બાજુ વળવું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.